हेलो दोस्तों, आज हूँ तमारी साथे शेर करवानी छूं વધેલી રોટલીનો એકદમ સરસ ઇન્સ્ટન્ટ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તમે ફક્ત 10 મિનિટમાં આ નાસ્તો બનાવી શકો છો। તો કાઠિયાવાડી સ્પેશિયલ આજે હું વધેલી રોટલીનો નાસ્તો બનાવવાની છું। બહુ જ મસ્ત છે। તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ। તો મેં અહીંયા 6 થી 7 વધેલી રોટલી લઈ લીધેલી છે। અહીંયા મેં એકદમ સરસ એવા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે રોટલીના। આ રીતે તમે થોડા નાના નાના ટુકડા કરી શકો છો। અહીંયા મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે। હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે એડ કરીશું 1 કપ ભરીને ફૂલ ફેટ છાશ લઈ લઈશું અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું। તો મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધું છે। અહીંયા આપણે એડ કરીશું 1 મોટી ચમચી ભરીને આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે બધા મસાલાને છાશ સાથે બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે એટલો ટેસ્ટી એવો આજે કાઠિયાવાડી સ્પેશિયલ નાસ્તો બનાવવાની છું। બહુ જ મસ્ત છે। અહીંયા આપણે બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। તેમાં 1 મોટી ચમચી ભરીને આપણે ઓઇલ એડ કરીશું। ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને રાઈ એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે એડ કરીશું 1 મીડિયમ સાઇઝની નાની ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપ કરી અને તેને એડ કરી દીધી છે। અહીંયા ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં આપણે 1 મીડિયમ સાઇઝનું ટમાટર અને તીખા 2 મરચાં મેં એડ કરી દીધેલા છે। તેને આપણે બરાબર સાતળી લઈશું। ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી લસણવાળી લાલ મરચાંની પેસ્ટ એડ કરી છે। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને જે આપણે છાશ તૈયાર કરી છે તે આપણે એડ કરી દઈશું અને અહીંયા ઢાંકણ ઢાંકી અને તેને આપણે 1 મિનિટ માટે થવા દઈશું। છાશ એકદમ આ રીતે ઉકળે એટલે આપણે ઢાંકણ ખોલી અને ફટાફટ આપણે જે રોટલીના ટુકડા તૈયાર કરેલા હતા તે આપણે આ રીતે ઉપરથી એડ કરવાના છે। રોટલી આપણે આ રીતે એડ કર્યા બાદ આપણે 1 જ મિનિટ તેને સાતળીશું। આ રીતે મિક્સ કરીશું 1 મિનિટ માટે। વધારે આપણે તેને થવા નથી દેવાનું અને અહીંયા આપણે ઢાંકણ પણ નથી ઢાંકવાનું। તો અહીંયા મેં 1 મિનિટ બરાબર થવા દીધું અને અહીંયા આપણે ઇન્સ્ટન્ટ કાઠિયાવાડી સ્પેશિયલ વધેલી રોટલીની આ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે। તો કેવો લાગે છે ફ્રેન્ડ્સ આજનો આ નાસ્તો? મને ફટાફટ કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તો આવી રેસીપી સાથે આવતા બાય બાય।